નમસ્કાર મિત્રો, કેમ છો આપ બધા? મજામાં ને? હું છું આપનો લોયર ગૌરવ પારેખ, લંડનથી. આપ સર્વને આજના પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસ પર આપ સર્વને ઢેર સારી શુભકામનાઓ. આજનો ટોપિક છે ફેક કોસ. મિત્રો, ટોપિક શરૂ કરતા પહેલા છે ને એક કહેવત ગુજરાતીની જે છે ને એ તમને કહીશ કે જેથી કરીને તમે આગળ કોઈ પણ પગલું ભરો ને એ ચેતીને ચાલો. કહેવત બે છે, ચેતતા નર સદા સુખી. ચેતતા નર સદા સુખી. અને બીજી કહેવત છે, લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ના મળે. આ બંને કહેવત આપણા માટે અત્યારે એટલી લાભદાયક છે કે એના ઉપર જો ધ્યાન આપીશું ને તો આપણે ખરેખર લોભિયામાંથી બચી જઈશું. તો વાત એમ છે કે હાલ 22 જુલાઈ 2025 થી આવનાર અમેન્ડમેન્ટ જે ઇમિગ્રેશનમાં થવાનું છે, જે નવા નિયમો ડિક્લેર થયા છે, એને લઈને ઘણા બધા લોકોના ફોન મારી પર આવે છે, ઘણા બધા ક્લાયન્ટ્સના ફોન આવે છે કે સાહેબ શું થવાનું છે આગળ. પણ આજે આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એને લઈને બહુ જ માર્કેટમાં દોડાદોડ ચાલી રહી છે. તો સૌ પ્રથમ તો હું વાત કરીશ, જે ટોપિક છે ફેક કોસ્ટની વાત કરીશ. તો અત્યારે માર્કેટની અંદર જે લોકોના PSW પૂરા થવાના છે, થોડોક સમય બાકી છે, જે લોકોના સ્કિલ વર્ક વિઝાના 60 ડેઝનો લેટર આવી ગયો હોય, કે જે લોકોને કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય, એવા લોકો માટે અત્યારે જે દુતારા કહી શકાય એ લોકો ફેક કોસ્ટ બનાવી રહ્યા છે અને સસ્તા ભાવમાં પૈસા લઈને કામ કરી રહ્યા છે. તો આ બધી વસ્તુ પર ખાસ આપ સર્વને નમ્ર વિનંતી કે ધ્યાન આપશો નહીં, કારણ કે છેલ્લા ઘણા દિવસોની અંદર મારી પાસે ઘણા લોકોના ફોન કોલ્સ આવ્યા કે ભાઈ મને ફેક કોસ્ટ મળ્યો હતો, અપ્લાય કર્યું, બાયોમેટ્રિક આપવા ગયો અને વિથિન અ શોર્ટ ડેમાં, શોર્ટ પીરિયડમાં મને 10 વર્ષનો બેંકનો લેટર આવી ગયો. સો મિત્રો, અત્યારે બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન ચાલી રહી છે આ બધામાં. સો પ્લીઝ કોઈ પણ પ્રકારનું પેનિક ના લેશો, પોતાના ઉપર પેશન રાખો અને પેશન રાખીને આવનારા દિવસોની અંદર બધું સારું જ થવાનું છે. ઉપરવાળા પર ભરોસો રાખીને, પેશન રાખીને બેસો. તમે જે જગ્યાએ છો, લીગલી વિઝામાં છો, ખોટું પેનિક કરીને સ્વિચ કરવાનો પ્રયત્ન ન કરશો. સારો સ્પોન્સર હોય, વિશ્વાસુ સ્પોન્સર હોય, તમારી સામે કોસ્ટ નીકળતો હોય તો સ્વિચ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ તમે અંજાન હોય, પૈસા આપીને કામ કરાવવાનું હોય તો આ બધી જ વસ્તુથી દૂર રહેજો. ભવિષ્યમાં જે કંઈ થશે એ બહુ સારું થશે અને આપણે સારા તો બધા જ સારા. એ ઉદ્દેશ્યથી ચેતતા નર સદા સુખીની કહેવત મગજમાં રાખીને જે કંઈ કરો, જે કંઈ પગલું ભરો એ વિચારીને કરજો. ધન્યવાદ.